ચુડાસમા ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જ છું ત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજ્યની 50,000 આંગણવાડી બહેનો ખૂબ જ પેનિક હતી. ભારતીય મજદૂર સંઘનું શીર્ષક નેતૃત્વ માનીય જિગ્નેશભાઈ મજુમદાર, માનીય ગિરીશભાઈ પટેલ દ્વારા ભારતીય મજદૂર સંઘ સંલગ્ન આંગણવાડી સંગઠનની ખૂબ જ માગણી હતી. એમની મુખ્ય માગણી 10 પૈકીની એક હતી કે જથ્થો આંગણવાડી કેન્દ્રથી રેશનિંગ દુકાનની વચ્ચે વહન કરવાનું 1 પણ રૂપિયો રાજ્ય સરકાર નથી આપતી, પરંતુ 10 નવેમ્બરની રેલી અને માનનીય મુખ્યમંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી અને કમિશનર સાથે બેઠક કર્યા. સતત બેઠકો બાદ આપણને આનંદ છે કે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી સંઘની મુખ્ય માગણી સરકારે સ્વીકારી છે અને ગઈકાલે જેનો પરિપત્ર જાહેર કર્યો છે એ મુજબ દરેક આંગણવાડીની બહેનોને એમના ખાતામાં 2400 રૂપિયા આ રેશનિંગ દુકાનથી આંગણવાડી કેન્દ્ર સુધી વહન કરવા માટેનો જથ્થામાં પેટે ચૂકવવામાં આવશે. ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે. રાજ્ય સરકારે ખૂબ જ સંવેદનાથી લીધું છે. ભારતીય મજદૂર સંઘ રાજ્ય સરકારનો આભાર માને છે અને અમારા જિગ્નેશભાઈ મજુમદાર અને ગિરીશભાઈ પટેલની ખૂબ જ મહેનત હતી. સતત 9 બેઠકો બાદ આંગણવાડીની હજારો બહેનોને હવે માસિક આ વાહતો ખર્ચ પેટે 2400 રૂપિયા મળશે. અમે આવકારી છીએ સરકારના નિર્ણયને અને અમને આશા છે કે આગામી દિવસોમાં અમે રજૂ કરેલા ભારતીય મજદૂર સંઘે રજૂ કરેલા તમામ મુદ્દાઓમાં પણ હકારાત્મક પરિણામ મળશે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન અને બંને અગ્ર સચિવ અને કમિશનરશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. મીડિયાના મારફતે અમને આનંદ થાય છે કે 1 લાખ મહિલા આંગણવાડી બહેનોને આનાથી ખૂબ મોટો લાભ થવાનો છે અને જેની સીધી હકારાત્મક અસર હજારો બાળકો પર થવાની છે. ત્યારે ગુજરાત ભારતીય મજદૂર સંઘ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.